ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 302 સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન. તો સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન્સમાં આપણે ક્વોલિટી થ્રુ સોફ્ટવેર એન્જિનિયરિંગ યુનિટ 3 માં આપણે એક ટોપિક બાકી હતો, મેનેજિંગ ક્વોલિટી એન્શ્યોરન્સ. ક્વોલિટી એન્શ્યોરન્સ એટલે કે ટેસ્ટિંગ અને ક્વોલિટી એન્શ્યોરન્સ જે શું કામ કરે છે? તો કે સોફ્ટવેર સિસ્ટમ આપણે ટેસ્ટ કરીએ ત્યારે એના લેવલ ઓફ ટેસ્ટિંગ્સ કયા છે, કેવા ટાઈપ્સની પ્રોડક્ટને ટેસ્ટિંગ કરાવે છે, જે ક્વોલિટેબલ ટેસ્ટિંગ જેને કહી શકાય. બરાબર. તો જોઈએ આપણે ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી એન્શ્યોરન્સ. તો ટેસ્ટિંગ એટલે કે સોફ્ટવેર સિસ્ટમ is a check the intended behavior, direction, progress in each development state to avoid duplications or effort, time and cost. બરાબર કે જે ડુપ્લિકેશન્સ છે, આપણે માની લો કોઈ સોફ્ટવેર બનાવીએ છીએ તો એ સોફ્ટવેરના અંદર ડુપ્લિકેશન્સ અવોઇડ કરે અને એ સિસ્ટમ એ પોતાનું એનું ઇન્ટેન્ટ બિહેવિયર પ્રોવાઈડ કરે છે, તો જ આપણે એવું કહી શકીએ કે ધીસ ઇઝ ધ ક્વોલિટેબલ. બરાબર. કોઈ સિસ્ટમ આપણે ક્રિએટ કરી છે તો એ સિસ્ટમ ક્વોલિટેબલ આપણે ક્યારે કહી શકીએ? તો કે જ્યારે પ્રોપર આપણે ચેક કરીએ કે ધીસ ઇઝ ડન, ના આ ઓકે છે. બરાબર. તો એવી રીતે ક્વોલિટેબલ સોફ્ટવેર જે છે, બરાબર, જે કમ્પ્લીશન સોફ્ટવેર જેને કહી શકાય, જેટલો આપણે ટાસ્ક કરવા માંગીએ છીએ એ ટાસ્ક એ સિસ્ટમ એ સોફ્ટવેર આપણને પ્રોવાઈડ પ્રોપર કરે. બરાબર. તો એને આપણે શું કહી શકીએ? તો કે ક્વોલિટેબલ કહી શકીએ, કારણ કે આપણે એ દરેક મોડ્યુલ જે છે એને ટેસ્ટિંગ કરવા પડે, તો જ ખ્યાલ આવે ને કે ના ધીસ ઇઝ ડન, આ ઓકે છે. એટલે કે ધ સોફ્ટવેર સિસ્ટમ નીડ ટુ બી ચેક. એની નીડ પ્રમાણે, એની જરૂરિયાત પ્રમાણે તમારે શું કરવી પડે? ચેક કરવી પડે, જેથી કરી એની અંદર કોઈ ફોલ્ટ્સ હોય અથવા કોઈ બગ્સ હોય, કોઈ એરર્સ હોય, બરાબર, એને તમે નીકાળી અને ડુપ્લિકેશન્સ થતું હોય એ પણ તમે અવોઇડ કરો અને એ સિસ્ટમ એ પૂરતા ટાઈમમાં એક્ઝિક્યુશન્સ થતી હોય અને તમને એક એકચ્યુઅલ આઉટપુટ આપતી હોય, તો આપણે એવું કહી શકાય ધીસ ઇઝ ધ પ્રોડક્ટ ક્વોલિટેબલ પ્રોડક્ટ છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ અને ક્વોલિટી એન્શ્યોરન્સ. એટલે કે સોફ્ટવેર સિસ્ટમ નીડ ટુ ચેક ધ ઇન્ટેન્ટ બિહેવિયર એન્ડ ડાયરેક્શન્સ પ્રોગ્રેસ. એના બિહેવિયર ઉપર, એના ડાયરેક્શન્સ પર પ્રોગ્રેસ કરે છે. બરાબર. માની લો કે તમે કોઈ સિસ્ટમ બનાવો છો તો એ સિસ્ટમ પ્રોગ્રેસ મીન્સ કે વર્ક કઈ રીતે કરે છે, એ વર્ક કરે છે તો એનું ઇન્ટેન્ટ બિહેવિયર શું છે, બરાબર, એ પ્રોગ્રેસ ડેવલપમેન્ટ કરે ત્યારે એ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. તો એના માટે તમે બે ટેસ્ટિંગ કરી શકો છો. એક છે પ્રોડક્ટ લેવલ ક્વોલિટી ટેસ્ટિંગ અને બીજું છે પ્રોગ્રેસ લેવલ ક્વોલિટી ટેસ્ટિંગ. તો પ્રોડક્ટ લેવલ ક્વોલિટી ટેસ્ટિંગ કોને કહી શકાય અને પ્રોગ્રેસ લેવલ ક્વોલિટી ટેસ્ટિંગ કોને કહી શકાય? તો આના માટે આપણે પહેલા ટેસ્ટિંગની વાત કરીએ કે ટેસ્ટિંગ એ શું છે. આપણે એવું કહી શકીએ કે ક્વોલિટી એન્શ્યોરન્સ માટે ટેસ્ટિંગ કોને કહી શકીએ? તો ટેસ્ટિંગ એને કહી શકાય કે ટેસ્ટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્ટિવિટી. ટેસ્ટિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ એક્ટિવિટી
that check the functionality and correctness. એ શું કરે છે? એની ફંક્શનાલિટી કરેક્ટનેસ છે કે કેમ એ ચેક કરે છે. બરાબર, તો એને આપણે શું કહી શકીએ? ટેસ્ટિંગ કહી શકીએ કે એવી એક્ટિવિટી કે જે તમે શું ચેક કરો છો? તો એની ફંક્શનાલિટી કરેક્ટનેસ છે કે કેમ. બરાબર, એટલે કઈ કે ટેસ્ટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓર એક્ટિવિટી ધેટ ચેક્સ ધ ફંક્શનાલિટી એન્ડ કરેક્ટનેસ ઓફ સોફ્ટવેર અકોર્ડિંગ સ્પેસિફાઈડ યુઝર રિક્વાયરમેન્ટ ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી એન્ડ રિલાયબિલિટી ઓફ સિસ્ટમ. ટેસ્ટિંગ એ એવા પ્રકારની પ્રોસેસ છે કે જે એની ફંક્શનાલિટી કરેક્ટનેસ એ સોફ્ટવેર અકોર્ડિંગ હોવી જોઈએ. એની રિક્વાયરમેન્ટ એ ઇમ્પ્રુવ થવી જોઈએ ઓર્ડર પ્રમાણે. એવી જે રિલાયબિલિટી ઓફ સોફ્ટવેર જે છે એને આપણે શું કહી શકીએ? ટેસ્ટિંગ. કે રિલાયબિલિટી પ્રમાણે એ ટેસ્ટિંગ ક્રિએટ થવું જોઈએ. રિલાયબલ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે દરેકે દરેક યુઝર એની રિક્વાયરમેન્ટ પ્રમાણે નીડ્સ ફૂલફિલ કરે. બરાબર, એટલે કહ્યું કે સ્પેસિફાઈડ રિક્વાયરમેન્ટ જેટલી રિક્વાયરમેન્ટ આપેલી છે દરેકે દરેક રિક્વાયરમેન્ટ સ્પષ્ટીકરણ કરવું. એવી જે ક્વોલિટેબલ જે સિસ્ટમ જે છે રિલાયબિલિટી સિસ્ટમ જે પ્રોવાઈડ કરે છે એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ. એટલે જ કહી શકીએ ને કે ટેસ્ટિંગ ઇઝ એન એક્સપેન્સિવ. એ કેવું છે? એક્સપેન્સિવ. એક્સપેન્સિવ, ટાઈમ કન્ઝ્યુમિંગ. ઓછા ટાઈમમાં આપણી પ્રોસેસ ઝડપથી ક્રિએટ થાય છે અને આપણને એકચ્યુઅલ આઉટપુટ મળે છે. સિસ્ટમ એકચ્યુઅલ આઉટપુટ આપે છે. અને જે ક્રિટિકલ એપ્રોચ જે સિસ્ટમ ડેવલપમેન્ટ છે એના પ્રોપર પ્લાનિંગ પ્રમાણે ઓવરઓલ ટેસ્ટિંગ પ્રોસેસ કરે છે. શું કરે છે? ઓલ ઓવર સિસ્ટમ. એટલે આપણે કહ્યું કે પ્રોપર પ્લાનિંગ ઓફ ઓવરઓલ ટેસ્ટિંગ પ્રોસેસ. પ્રોપર પ્લાનિંગ મતલબ કે ભાઈ મારી સિસ્ટમને આ પ્રમાણેની નીડ છે, ઓકે, તો મારી રિક્વાયરમેન્ટ આ પ્રમાણે છે, તો એના માટે હું કેવું પ્લાનિંગ કરું? એ પ્લાનિંગ કરવા માટે કયા કયા મારે કમ્પોનન્ટ જોઈશે? એ સિસ્ટમ ક્રિએટ કરવા માટે મારે કયા ટાસ્ક કરવા પડશે? સિસ્ટમ ડેવલપમેન્ટ કરી છે તો એ કેટલા ટાઈમમાં મારે એક્ઝિક્યુશન થાય છે? એવી જે સિસ્ટમ ટેસ્ટિંગ પ્રોસેસ જે છે એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ.
એટલે કે ટેસ્ટિંગ એ એક્સપેન્સિવ, ટાઈમ કન્ઝ્યુમિંગ અને પ્રોપર પ્લાનિંગ ફોર ઓલ ઓવર ટેસ્ટિંગ પ્રોસેસ. પ્રોપર પ્લાનિંગ, સિસ્ટમ જે ડેવલપમેન્ટ થઈ છે ને પ્રોપર પ્લાનિંગ. જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ. એટલે ટેસ્ટિંગ is the process of activity that checks the functionality and correctness of software. Correctness of software. એટલે કે ટેસ્ટિંગ ઇઝ અ સક્સેસફુલ ફાઇન્ડ ઓફ ધ એરર. શું કહે છે? ટેસ્ટિંગ ઇઝ અ સક્સેસફુલ ફાઇન્ડ ઓફ એરર. સક્સેસફુલ છે એરર ફાઇન્ડ કરવા માટે. ટેસ્ટિંગ તમે કરો એટલે તમે ઇઝીલી તમે એના અંદર એરર્સ ફાઇન્ડ કરી શકો છો. જો એરર ફાઇન્ડ થઈ જાય બરાબર, એટલે શું થાય કે એ પ્રોપર વર્ક કરે. આપણે એવું સિમ્પલ વિચારીએ કે માની લો કે કોઈ પ્રોગ્રામ છે, તો પ્રોગ્રામમાં એરર ફાઇન્ડ થઈ જાય બરાબર, તો આપણને ચોક્કસ આઉટપુટ મળે છે. યસ. એટલે એનો મતલબ એ થયું કે આપણે ટેસ્ટિંગ કર્યું. શું કર્યું? ટેસ્ટિંગ કર્યું. એટલે કે ટેસ્ટિંગ, a successful test is the one of that find the error finds કરે છે. અને કઈ રીતે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે છે? તો કે it executes the program with the explicit instructions of finding error. explicitly પ્રોગ્રામને એક્ઝિક્યુશન્સ કરે છે, એક્ઝિક્યુટ કરે છે. કારણ કે એના અંદર એરર્સ નીકળી જાય છે બરાબર, એટલા માટે it executes the program with explicit instructions of finding error. explicitly instructions error ને ફાઇન્ડ કરે છે. જેને શું કહી શકાય? ટેસ્ટિંગ. કે જે એરર ફાઇન્ડ કરે છે અને એક્સપ્લિસિટલી એક્ઝિક્યુશન્સ કરે છે. અને આ એક્સપ્લિસિટલી એક્ઝિક્યુશન્સ કરે છે બરાબર, એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ. એટલે કે આઈધર મેકિંગ ધ પ્રોગ્રામ ફેલ. It is process of evaluating system with the interactions of creating a strong system and manually focus with area of system software. એના સિસ્ટમ સોફ્ટવેર એરિયા ઉપર ડિપેન્ડેડ છે. જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ. એટલે કે of evaluating system with interactions creating of strong system and manually focus with area of system software. એના સિસ્ટમ એરિયા ઉપર ડિપેન્ડેડ છે. કારણ કે દરેક એરર્સ જે સિસ્ટમ એક્ઝિક્યુટ કરે છે એ તમારે એની જે મેન્યુઅલી ફોકસ સોફ્ટવેર ધરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ. બરાબર. તો ફરી એકવાર કહી દઉં કે ટેસ્ટિંગ કોને કહી શકાય? તો ટેસ્ટિંગ એ એવા ટાઈપ્સની ફંક્શનાલિટી જે છે કે સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ક્વોલિટી, રિલાયબિલિટી ઇમ્પ્રુવમેન્ટ કરે છે, કરેક્ટનેસ ઇમ્પ્રુવમેન્ટ કરે છે, જેને આપણે શું કહી શકીએ? ટેસ્ટિંગ. અને આ ટેસ્ટિંગ એ એક્સપેન્સિવ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, જે પ્રોપર પ્લાનિંગ, જે ઓવરઓલ ટેસ્ટિંગ પ્રોસેસ
જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ. બરાબર. બીજું આપણે વાત કરી કે ટેસ્ટિંગ જે છે એ ટેસ્ટિંગ એ સક્સેસફુલ છે. શા માટે? કે એરર ફાઇન્ડ કરવા માટે. એરર ફાઇન્ડ કે જે પ્રોગ્રામને ઇઝીલી મેનેજ કરે છે. જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ. શું કહીએ છીએ? ટેસ્ટ. બરાબર. આગળ વાત કરીએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેસ્ટિંગ. બરાબર. કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેસ્ટિંગ તમે યુઝ કરી શકો છો? તો કે સિસ્ટમ ટેસ્ટિંગ is beginning at the module and process toward the interactions of entire software system. Entire system. બરાબર. એ એન્ટાયર સિસ્ટમ ઓફ સિસ્ટમ એના અલગ અલગ મોડ્યુલને પ્રોસેસ કરાવે છે. એના દરેકે લેવલ ઓફ મોડ્યુલ જે છે એ લેવલ ઓફ મોડ્યુલ્સ પ્રોસેસ કરે છે. બરાબર. એના આપણે શું કહીએ છીએ? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેસ્ટિંગ. બરાબર. કે શું કામ કરે છે? તો કે system testing begins at the module level of process toward the interactions of entire system. જે આપેલી જે સિસ્ટમ છે એના બિગનિંગ ઓફ જે મોડ્યુલ છે એ દરેકે દરેક મોડ્યુલ્સને એ સિસ્ટમ ટેસ્ટિંગ કરે છે. બરાબર. એના આપણે શું કહીએ છીએ? તો કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ. એના બિગનિંગ ઓફ મોડ્યુલને ટેસ્ટિંગ કરે છે. એટલે કઈ મોડ્યુલ્સ કઈ રીતે ટેસ્ટ કરે છે? તો કે સ્ટાર્ટિંગ થી લઈને સિસ્ટમના એન્ડિંગ સુધી દરેકે each and every module will be tested the process toward the interactions which of entire system. This is known as system testing.
એને આપણે શું કહીએ છીએ? સિસ્ટમ ટેસ્ટ. એટલે કે different testing are used to different times while testing the system. તમે અલગ અલગ ટાઈમ પર અલગ અલગ ટેસ્ટિંગ કરી શકો છો, બરાબર. કોઈ સિસ્ટમ ટેસ્ટિંગ કરીએ છીએ તેને અલગ અલગ જેટલા બી યુઝર પેજીસ છે, એડમિન પેજીસ છે, એ ઓલ ઓવર સિસ્ટમ સોફ્ટવેરને તમે ગમે તે ટાઈમે અલગ અલગ ટાઈમ પર પણ ટેસ્ટિંગ કરી શકો છો. એવી અલગ અલગ ટેકનિક પણ છે ટેસ્ટિંગની, કે અલગ અલગ ટાઈમે અલગ અલગ ટેસ્ટિંગ ટેકનિક્સનો યુઝ કરીને તમે કોઈ સોફ્ટવેરને ટેસ્ટિંગ કરી શકો છો. એટલે જ કહ્યું કે ટેસ્ટિંગ એવા ટાઈપ્સની પ્રોસેસ જે છે જે શું કામ કરે છે? તો કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિફરન્ટ ટેસ્ટિંગ. જેને શું કહી શકાય? ટેસ્ટિંગ. બરાબર. એને આપણે શું કહી શકીએ? ટેસ્ટિંગ. બરાબર. એટલે કે ઇટ ઇઝ કન્ડક્ટેડ બાય ધ ડેવલપર ફોર સ્મોલ પ્રોજેક્ટ બાય ઇન્ડિપેન્ડન્ટ ટેસ્ટિંગ ગ્રુપ બાય લાર્જ પ્રોજેક્ટ. કોઈ સ્મોલ પ્રોજેક્ટ હોય તો ડેવલપર એને જાતે જ ટેસ્ટિંગ કરી દે છે. પણ માની લો કોઈ લાર્જ પ્રોજેક્ટ હોય તો એ ટાઈમે તમારે ઇન્ડિપેન્ડન્ટ ટેસ્ટિંગ્સ ઘણીવાર લાર્જ પ્રોજેક્ટમાં પણ ગ્રુપ ટેસ્ટ કરતું હોય કંપનીમાં. તો ઘણીવાર કોઈ સ્મોલ કંપની હોય તો એ જાતે જ ડેવલપર જે કામ ક્રિએટ કર્યું હોય એ જાતે જ ટેસ્ટિંગ કરતા હોય. એવા જે ટેસ્ટિંગ જે છે એને આપણે શું કહી શકીએ? તો કે સિસ્ટમ ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? સિસ્ટમ ટેસ્ટિંગ. એટલે કે સિસ્ટમ ટેસ્ટિંગ એટ ધ મોડ્યુલ લેવલ and process toward the interactions of system, entire system. બરાબર. એ બિગનિંગ ઓફ મોડ્યુલમાં ટેસ્ટિંગ કરે છે, બરાબર. જેને આપણે શું કહી શકીએ? ઇન્ટરેક્શન્સ ઓફ એન્ટાયર સિસ્ટમ ટેસ્ટિંગ. બરાબર. જે ડિફરન્ટ ટેકનિક્સનો ડિફરન્ટ
ટાઈમ એટલે કે અલગ અલગ ટાઈમે તમે અલગ અલગ ટેકનિક્સનો પણ યુઝ કરી શકો છો ટેસ્ટિંગ માટે. અને લાસ્ટ પોઈન્ટ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં એ જોયું કે એ શું કનેક્ટેડ કરે છે ડેવલપર, કે માની લો કે કોઈ સ્મોલ પ્રોજેક્ટ હોય તો ઇન્ડિપેન્ડન્ટ ટેસ્ટિંગ કરે છે, પણ માની લો કે કોઈ લાર્જ પ્રોજેક્ટ હોય તો એ ટેસ્ટિંગ ગ્રુપમાં પણ થતું હોય, બરાબર. તો એવા ટેસ્ટિંગને શું કહી શકાય, તો કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ. શું કહી શકાય? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ. બરાબર. આગળ વાત કરીએ સ્ટેજ ઓફ સિસ્ટમ ટેસ્ટિંગ. કે જે ટેસ્ટ સ્ટ્રેટજી, ટેસ્ટ પ્લાન, સ્ટેજ ઓફ સિસ્ટમ ટેસ્ટિંગ કેટલી વસ્તુ અવોઇડ કરે છે, તો કે ટેસ્ટ સ્ટેટસ, ટેસ્ટ પ્લાન અને ટેસ્ટ કેસ ડિઝાઇન એવા અલગ અલગ જે મોડ્યુલ છે એ પ્રમાણેના ટેસ્ટિંગ કરે છે. જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ સ્ટ્રેટજી. શું કહીએ છીએ? ટેસ્ટ સ્ટ્રેટજી. આ ટેસ્ટ સ્ટ્રેટજી જે છે એ કઈ રીતે વર્ક કરે છે? તો કે ઇટ ઇઝ ધ સ્ટેટમેન્ટ ધેટ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધ વેરિયસ લેવલ. અલગ અલગ લેવલ ઉપર ઇન્ફોર્મેશન્સ એની સ્ટેટમેન્ટ ટેસ્ટિંગ કરે છે, પ્રોવાઈડ કરે છે, બરાબર. એટલે કે ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ ધેટ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન્સ અબાઉટ વેરિયસ લેવલ. અલગ અલગ લેવલ પ્રમાણે એ ટેસ્ટિંગ, જેમાં મેથડ, ટૂલ્સ, ટેકનિક્સ આ બધાનો યુઝ કરે છે, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ સિસ્ટમ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ. જે શું કરે? એના ઓર્ગેનાઇઝેશન્સને સેટિસ્ફાઈડ કરે છે એની નીડ પ્રમાણે. શું કહ્યું? એના ઓર્ગેનાઇઝેશનને એની નીડ પ્રમાણે સ્પેસિફાઈડ કરે છે. એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ સ્ટ્રેટજી. શું કહીએ છીએ? ટેસ્ટ સ્ટ્રેટજી. એટલે કે ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ ધેટ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધ વેરિયસ લેવલ. અલગ અલગ લેવલ પ્રમાણે આ ટેસ્ટિંગ ક્રિએટ કરે છે, જેમાં મેથડ, ટૂલ્સ, ટેકનિક્સ નો યુઝ કરી અને સિસ્ટમને ટેસ્ટિંગ કરાવે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ સ્ટ્રેટજી. શું કહીએ છીએ? ટેસ્ટ સ્ટ્રેટજી. એ જ રીતે સેકન્ડ વન છે ટેસ્ટ પ્લાન. અલગ અલગ પ્લાન પ્રમાણે તમે કઈ રીતે ટેસ્ટિંગ કરી શકો. તો કે ટેસ્ટ પ્લાન એને કહી શકાય કે એ શું પ્રોવાઈડ કરે છે? તો કે ઇટ પ્રોવાઇડ્સ અ પ્લાન ફોર ટેસ્ટિંગ ધ સિસ્ટમ. શું કહે છે?
It provide a plan for a testing system. Testing system verifies જેની ફંક્શનલ સ્પેસિફિકેશન છે એ ફંક્શનલ સ્પેસિફિકેશન જે ડિઝાઇન ફૂલફિલ થાય છે ટેસ્ટિંગ એ ડિઝાઇન સ્પેસિફિક પ્રમાણે આ ટેસ્ટ પ્લાન પ્રોવાઈડ કરે છે એટલે કે it provide a plan for testing the system and verify the system under testing fulfill all the design and functional specifications. એ શું પ્રોવાઈડ કરે છે એને સિસ્ટમ ટેસ્ટિંગ વેરીફાઈઝ કરે છે ફૂલફિલ કરે છે એની ફંક્શનાલિટી અલગ અલગ પ્લાન દ્વારા જેને આપણે શું કહીએ છીએ ફંક્શનલ સ્પેસિફિકેશન શું કહીએ છીએ ફંક્શનલ સ્પેસિફિકેશન અને એ ટેસ્ટ પ્લાન કયા ટાઈપ્સની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે તો કે દરેકે દરેક ઓબ્જેક્ટિવ જે હોય એના દરેકે દરેક ટેસ્ટ ફેજીસ ઓબ્જેક્ટિવ ટેસ્ટ ફેજીસ ખ્યાલ શું કહે છે ઓબ્જેક્ટિવ ઓફ ઈચ ટેસ્ટ ફેઝ અલગ અલગ ઓબ્જેક્ટ જે ટેસ્ટ ફેઝ આનો મતલબ શું કે કોઈ સિસ્ટમ છે તો એ સિસ્ટમના અલગ અલગ ઓબ્જેક્ટિવ કેટલા છે એ દરેકે દરેક ઓબ્જેક્ટિવને ટેસ્ટ કરવું અલગ અલગ ફેઝમાં અલગ અલગ ઓબ્જેક્ટિવ ટેસ્ટ કેસ ફેઝ જે છે એમાં ટેસ્ટિંગ એપ્રોચીસ એન્ડ ટૂલ્સ યુઝ ફોર ટેસ્ટિંગ એપ્રોચીસ મીન્સ કે રસ્તાઓ ઘણા બધા અલગ અલગ રસ્તાઓની મદદથી તેના અંદર અલગ અલગ ટૂલ્સનો યુઝ કરીએ અને તમે ટેસ્ટિંગનો યુઝ કરો એટલે કે એપ્રોચીસ એન્ડ ટૂલ્સ યુઝ ફોર ટેસ્ટિંગ approaches and tools used for testing જેને આપણે શું કહીએ છીએ approaches tools used for testing this is known as test plan સેકન્ડ વન છે રિસ્પોન્સિબિલિટી બરાબર શું કહે છે રિસ્પોન્સિબિલિટી એન્ડ ટાઈમ રિક્વાયરમેન્ટ ફોર ઈચ ટેસ્ટિંગ એક્ટિવિટી ટાઈમ પ્રમાણેની એક્ટિવિટી જે રિસ્પોન્સિબલ એક્ટિવિટીઝ જેને કહે એવા પ્લાન ઇમ્પ્રુવમેન્ટ કરે છે સિસ્ટમ જેને આપણે શું કહીએ છીએ રિસ્પોન્સિબિલિટી એન્ડ ટાઈમ રિક્વાયરમેન્ટ કે ટાઈમ રિક્વાયરમેન્ટ પ્રમાણે એ દરેકે દરેક ટેસ્ટ એક્ટિવિટીઝ કરવી બરાબર
સેકન્ડ વન છે ટેસ્ટ પ્લાન, એ છે અવેલેબિલિટી ઓફ ટૂલ્સ, ફેસિલિટી એન્ડ ટેસ્ટ લાઇબ્રેરીઝ. અવેલેબલ ટૂલ્સ દ્વારા ટેસ્ટ પ્લાન ઇમ્પ્રૂવ કરો. બરાબર, એને આપણે શું કહીએ છીએ અવેલેબિલિટી ઓફ ટૂલ્સ. એ કેટલી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે, એની ટેસ્ટ લાઇબ્રેરીઝ કેટલી છે, અલગ અલગ મોડ્યુલને ટેસ્ટ કર્યા છે તો એ અલગ અલગ ટૂલ્સ દ્વારા કયા કઈ ફંક્શનાલિટી પર એ ટૂલ્સ એક્ઝિક્યુટ કર્યા, જેના કારણે આપણે આ કરેક્ટ છે એવું કહી શકીએ. કે અવેલેબિલિટી ઓફ ટૂલ્સ, જેટલા બી ટૂલ્સ અવેલેબલ છે એ દરેકે દરેક ટૂલ્સ એ સિસ્ટમ ઉપર એક્ઝિક્યુટ કર્યા છે. એવી જે ફંક્શનાલિટી છે ટેસ્ટ લાઇબ્રેરીઝ, જેને આપણે શું કહીએ છીએ ટેસ્ટ પ્લાન. શું કહીએ છીએ ટેસ્ટ. બરાબર, then availability of tools, facility and test libraries. સેકન્ડ ટેસ્ટ પ્લાન જે છે એ છે પ્રોસિજર એન્ડ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ ફોર પ્લાનિંગ એન્ડ કન્ડક્ટિંગ ધ ટેસ્ટ. સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ, planning and conducting test. Procedure, કઈ રીતે પ્લાનિંગ કરવું સિસ્ટમ, એના સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ પ્રમાણે એનું પ્લાનિંગ કેટલું છે, કન્ડક્ટિંગ ટેસ્ટિંગ શું છે. બરાબર, તો એવા જે પ્લાનિંગ કન્ડક્ટિંગ ટેસ્ટ પ્રોસિજર છે એને આપણે શું કહીએ છીએ ટેસ્ટ પ્લાન. શું કહીએ છીએ ટેસ્ટ પ્લાન. એટલે કે પ્રોસિજર એન્ડ સ્ટાન્ડર્ડ રિક્વાયર્ડ, જે પ્લાનિંગ અને કન્ડક્ટિંગ ટેસ્ટિંગ. એટલે ફેક્ટોરેટેડ રિસ્પોન્સ ફોર સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ ટેસ્ટિંગ પ્રોસેસ. સક્સેસફુલ ટેસ્ટિંગ પ્રોસેસ ક્યારે ક્રિએટ થાય છે, જ્યારે એના ઓલ ઓવર ફેક્ટોરેડ જે છે, જે રિસ્પોન્સિબલ ફેક્ટર છે એ સક્સેસફુલ કમ્પ્લીશન્સ ટેસ્ટિંગ થાય ત્યારે. એવા જે ટેસ્ટિંગ પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ ટેસ્ટ પ્લાન. શું કહીએ છીએ ટેસ્ટિંગ પ્રોસેસ. Again, factor responsible for successful completion of testing process. જેને આપણે શું કહીએ છીએ ટેસ્ટિંગ ટેસ્ટ. તો આજે આપણે જોયું ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી એન્શ્યોરન્સ. ટેસ્ટિંગ કોને કહી શકાય, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ, ટેસ્ટ સ્ટ્રેટેજીસ અને ટેસ્ટ પ્લાન. આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. સેકન્ડ વન છે ટેસ્ટ કેસ ડિઝાઇન. ટેસ્ટ કેસ ડિઝાઇન. તો ટેસ્ટ કેસ ડિઝાઇન્સ means what? Okay, number of test case
are identified for each module of system to be tested. દરેકે દરેક ટેસ્ટ કેસ આઈડેન્ટિફાઈડ કરો, એના દરેકે દરેક સિસ્ટમના મોડ્યુલને તમારે ટેસ્ટ કરો. એને આપણે ટેસ્ટ કેસ ડિઝાઇન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ટેસ્ટ કેસ ડિઝાઇન. કોઈ સિસ્ટમ છે તો એ સિસ્ટમના દરેકે દરેક મોડ્યુલને ટેસ્ટ કરો, આઈડેન્ટિફાઈડ. each and every modules will be tested or identified using the test case designs which will identify that modules or not. Yes, identified. Then each and every process will be tested on the test case designs. એટલે કે જેટલા બી નંબર ઓફ મોડ્યુલ સિસ્ટમના જેટલા બી ઇન્ક્રીઝેબલ મોડ્યુલ છે, આપણે માનો કોઈ સિસ્ટમ બનાવી છે તો એ સિસ્ટમના અંદર 5 મોડ્યુલ છે તો 5 એ 5 ટેસ્ટ કરવા, આઈડેન્ટિફાઈડ કરવા, દરેકે દરેક મોડ્યુલ સિસ્ટમનો ટેસ્ટ કરો, જેને આપણે ટેસ્ટ કેસ ડિઝાઇન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ટેસ્ટ કેસ ડિઝાઇન. સેકન્ડ છે each test case will specify how the implementation of particular requirement or design decision. કે કોઈ સિસ્ટમ ડિઝાઇન કરીએ છીએ તો એની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે જે ઇમ્પ્લિમેન્ટેશન્સ કર્યું છે એનું ડિસિઝન, એનો ક્રાઇટેરિયા, એને ટેસ્ટિંગ, આ સક્સેસફુલ ટેસ્ટિંગ ક્યારે કહી શકાય? તો કે જ્યારે તમે એ દરેકે દરેક જે સિસ્ટમ ટેસ્ટિંગ ઇમ્પ્લિમેન્ટેશન્સ કર્યું છે એ દરેકે દરેક મોડ્યુલ્સ ચકાસો ત્યારે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એનું ચોક્કસ આઉટપુટ આપે છે કે કેમ. બરાબર. તો એને આપણે ટેસ્ટ કેસ ડિઝાઇન કહી શકીએ કે કોઈ પણ ડિઝાઇન્સ કરીએ સિસ્ટમની તો દરેકે દરેક કેસ તમે ઇમ્પ્લિમેન્ટેશન્સ રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ડિસિઝન જે છે કે ઇમ્પ્લિમેન્ટેશન્સ રિક્વાયરમેન્ટ બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ કેસ ડિઝાઇન. બરાબર. ટેસ્ટ કેસ along with the test plan are documented as a part of system specification document. જે ડોક્યુમેન્ટ છે ટેસ્ટ કેસ ડિઝાઇન, જે ટેસ્ટ પ્લાન છે બરાબર, ઓલ ઓવર ડોક્યુમેન્ટ. દરેકે દરેક ડોક્યુમેન્ટનું સ્પેસિફિકેશન.
બરાબર, એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ કેસ ડિઝાઇન. બરાબર, દરેકે દરેક જે સ્પેસિફિકેશન છે એ સ્પેસિફિકેશન પ્રમાણે એનું ડિઝાઇનિંગ કરો. ડિસ્ક્રિપ્શન છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર કરો સિસ્ટમ. બરાબર, એને આપણે શું કહી શકીએ? ટેસ્ટ કેસ ડિઝાઇન કહી શકીએ. બરાબર, તો નંબર ઓફ ટેસ્ટ કેસ આર આઈડેન્ટિફાયર ઓફ ઈચ મોડ્યુલ ઓફ ધ સિસ્ટમ ટુ બી ટેસ્ટેડ. પહેલું પોઈન્ટ આપણે આ જોયું. સેકન્ડ વન, દરેકે દરેક મતલબ કે મોડ્યુલ ટેસ્ટ કરવા. સેકન્ડ આપણે વાત કરી કે દરેકે દરેક જે ઇમ્પ્લિમેન્ટેશન રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ઇમ્પ્લિમેન્ટેશન કરી છે સિસ્ટમ, તો એના ડિસિઝન પ્રમાણે, એના ક્રાઇટેરિયા પ્રમાણે ટેસ્ટિંગ કરવું. બરાબર, અને જે ટેસ્ટ કેસીસ જે છે બરાબર, તો એ ટેસ્ટ કેસીસ પ્રમાણે ડિસિઝન લ્યો. બરાબર, એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ કેસ ડિઝાઇન. શું કહીએ છીએ? ટેસ્ટ કેસ ડિઝાઇન. અને લાસ્ટમાં આપણે એ જોયું કે ટેસ્ટ કેસ એના ડોક્યુમેન્ટ પ્લાન એઝ અ પાર્ટ ઓફ સિસ્ટમ, જે સ્પેસિફાઈડ કરેલા જે ડોક્યુમેન્ટ છે દરેકે દરેક ડોક્યુમેન્ટને સેપરેટ ડોક્યુમેન્ટ ટેસ્ટ સ્પેસિફિકેશન કરે, અલગ અલગ રીતે ડોક્યુમેન્ટને ટેસ્ટિંગ કરે. અને એ પણ ટેસ્ટિંગ કઈ રીતે કરે? ડિસ્ક્રિપ્શન્સ ઓફ સ્પેસિફિકેશન. ડિસ્ક્રિપ્શન સ્પેસિફિકેશન એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ પ્લાન. શું કહીએ છીએ? ટેસ્ટ. તો આજે આપણે વાત કરી ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી એન્શ્યોરન્સ. ટેસ્ટિંગ કોને કહી શકાય? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેસ્ટિંગ કોને કહી શકાય? અને આ સ્ટેજ ઓફ ટેસ્ટિંગ સ્ટ્રેટર્જી, જેમાં ટેસ્ટ સ્ટ્રેટર્જી, ટેસ્ટ પ્લાન, ટેસ્ટ કેસ ડિઝાઇન્સ, આ બધી આપણે સ્ટડી કરી. બરાબર, તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, ફરી એકવાર કહી દઉં કે ટેસ્ટિંગ અને ક્વોલિટી એન્શ્યોરન્સ જે શું કામ કરે છે? તો કે સોફ્ટવેર સિસ્ટમ એની નીડ પ્રમાણે ચેક કરે છે, જેના ઇન્ટેન્ટ બિહેવિયર, જેને ડાયરેક્શન્સ ડેવલપમેન્ટ સ્ટેજ અવોઇડ ડુપ્લિકેશન્સ અફોર્ડ કરે છે, જેને કોસ્ટ ઓવરનસ કમ્પ્લીશન સિસ્ટમ. બરાબર, જે ચેક કરે છે ઇન્ટેન્ટ ડાયરેક્શન્સ. બરાબર, જે સિસ્ટમની નીડ પ્રમાણે એનું બિહેવિયર ચેક કરે છે, એને આપણે શું કહીએ છીએ? ક્વોલિટી એન્શ્યોરન્સ. જેમાં આપણે વાત કરી ટેસ્ટિંગ, કે ટેસ્ટિંગ એની પ્રોસેસ એક્ટિવિટી. શું કહી શકાય? પ્રોસેસ એક્ટિવિટી, જેની ફંક્શનાલિટીને ચેક કરે છે.
જેમાં કરેક્ટનેસ સોફ્ટવેર અકોર્ડિંગ જે સ્પેસિફાઈડ રિક્વાયરમેન્ટ છે એ ઇમ્પ્રુવમેન્ટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ રિલાયબિલિટી, ક્વોલિટી. એક્સપેન્સિવ, કન્ઝ્યુમિંગ એન્ડ ક્રિટિકલ એપ્રોચ સિસ્ટમ ડેવલપમેન્ટ એ રિક્વાયર્ડ જે પ્રોપર પ્લાનિંગ ઓવરઓલ ટેસ્ટિંગ જે પ્રોસેસ કરે છે એને આપણે શું કહીએ છીએ ટેસ્ટિંગ. બીજી વાત કરી હતી આપણે ટેસ્ટિંગની કે જે સક્સેસફુલ ટેસ્ટિંગ્સ જે ફાઇન્ડ એરર્સ કરે છે, જે એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ જે એક્સપ્લિસિટ ઇન્ટેક્શન્સ ફાઇન્ડિંગ એરર કરે છે એને આપણે શું કહીએ ટેસ્ટિંગ. શું કહીએ છીએ ટેસ્ટિંગ. એના પછી આપણે વાત કરી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેસ્ટિંગ. બરાબર, કે જે પ્રોસેસ ઇન્ટરેક્શન્સ જે એન્ટાયર સિસ્ટમ સોફ્ટવેર ડેવલપમેન્ટ જે છે, જે અલગ અલગ ટાઈમ પર અલગ અલગ ટેકનિક્સનો તમે યુઝ કરી શકો છો. બરાબર, એવા સ્મોલ ઇન્ટેન્ટ ટેસ્ટિંગ લાર્જ પ્રોજેક્ટ માટે ગ્રુપ યુઝ થાય અને એ સ્મોલ માટે ઇન્ડિપેન્ડન્ટ ટેસ્ટિંગ જેને કહી શકાય, જેને આપણે શું કહીએ છીએ ટેસ્ટિંગ. બરાબર, તો આટલા સુધી રાખીએ. બરાબર, ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.